જય દ્વારકાધીશ। આજ મિત્રો અમે જઈ રહ્યા છીએ આજી ડેમના મેળીમાન મંદિરે। હમણાં તમને બધાને પણ ત્યાં દર્શન કરાવશું, તમારા વિડીયોમાં તમે જોડે રહેજો। મિત્રો અમે ઘરેથી નીકળી ગયા અને મારા મિત્રો એ બે મિત સોલંકી અને પ્રશાંત ત્રણેય જો જાય છે આજી ડેમે, તાવો છે અમારે એટલે નીકળી ગયા। હવે તમને ત્યાં જઈને અમે દર્શન કરાવી। મેળીમાનું મંદિર છે, પણ મેળીમાના બહારથી દર્શન થાય, અંદરથી દર્શન નહીં થાય, કારણ કે આ મેળીમાના વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે। આ ખોડિયારમાંનું મંદિર છે, પણ આ માતાજીનો આપણે બહાર અંદરથી ફોટો નથી પડાતો એટલે બહારથી દર્શન કરાવ્યા। પણ તમે પણ બધા આવજો, બહુ મજા આવશે અને બેસવાની જગ્યા પણ મસ્ત, બધું મસ્ત છે। આ દશામાનું મંદિર છે, મોમાઈમાનું, પણ તમે પણ બધા મિત્રો એકવાર આવજો, બહુ મજા આવશે, આવવાનું એ ચૂકશો નહીં। મિત્રો હવે મમ્મી બેસી ગયા છે બગીચે, બગીચાની સાફ સફાઈ કરવા। જોવો આપણો બગીચો, જોવો કેવા સરસ મજાના ફૂલ આવ્યા। જો આ મારા બાપુજીનો બગીચો છે અને મમ્મી સંભાળ રાખે છે એને। તો મિત્રો આજના વ્લોગમાં વરુણભાઈ આવ્યા છે, કાલે વરુણભાઈ કામે ગયા હતા એટલે કાલ તો આવી ન હોય ગયા વ્લોગમાં, થાકી ગયા હતા કેટલાય દી પછી કામે ગયા ને, તો આજે વરુણભાઈ આવી ગયા। અને જો આ અમારા બાબુભાઈ જો વાળ બાળ કપાવીને તૈયાર બેર થઈ ગયા છે। આજે એની ગર્લફ્રેન્ડ આવી છે ને એટલે કા બાબુભાઈ જો એનું સ્માઈલ તો જોવો જરાક, એનું મોઢું કેવું લાલ ચોર થઈ ગયું, એની ગર્લફ્રેન્ડ નું નામ લીધું, જો દાંત આવ્યા, એ તો જોવો બાબુભાઈ ને। તો મિત્રો હવે તો મેળાની બહાર નીકળી ગયા, મેળામાં કઈ હતું નહીં, મજા આવી નહીં, હવે જોઈએ અમે ક્યાં જઈએ, હાલો તમને લઈ જાય। તો મિત્રો મેળામાંથી બહાર નીકળીને આપણે હવે પાછા બીજા ક્યાંક રખડવા નીકળી ગયા છીએ, હાલો તમને લઈ જાય બારે। મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ જમવા, વરસાદ હતો એટલે જોવો બધા કેવા પલળી ગયા છે। હવે અમે નાતા નાતા અમે ડિનર કરશું આજે। શું પંજાબી ખાવા પહોંચ્યા ને? ના ના, તો ઇટાલિયન, હાલો જમવા બધા। જમવાનું આપણું આવી ગયું છે, આપણે જમવાનું ચાલુ કરી છીએ હવે। જોવો અમારા કાવ્યભાઈ તો અલગ જ હોય, એ આ ઢોસો મંગાવીને ખાતો, અમે બધા ચાઇનીઝ પંજાબી ખાધું, પોતે ઢોસો ખાતો। હે નાઈટ બાર હતું, રાકેશભાઈ સેવામાં છે આજે એના મેડમને ઘડીક ડુંગળીમાં મીઠું નાખી દે ને ઘડીક બધું પીરસી દે હે। હા હા, કારણ કે કાલથી જ કામે વયા જાય એટલે કાલથી કંઈ સેવા થાય નહીં, ક્યાં રાકેશભાઈ? આપણે જમી કરીને મેળો ફરીને આવી ગયા ઘરે, તો બધા અત્યારે ઘરે બેઠા છે। અહીંયા મમ્મી બેઠા છે, અહીંયા વરુણભાઈ બેઠા, અહીંયા કાનાભાઈ, અહીંયા પપ્પા બેઠા છે, એની બાજુ નેનું, આમાં નાની બેન છે। અને તમે બ્લોગમાં કદાચ પહેલી વાર જોતા હાય કરો, તો આનું નામ નાની છે। અને આપણો હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરી, તો તમે અમારા બ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ।